પરમારના પુત્ર તપન પર હુમલા બાદ સારવાર દરમિયાન નીપજ્યું મોત। ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પર હુમલા બાદ સારવાર દરમિયાન નીપજ્યું મોત। ઘટના પોલીસ સામે બની હોવાનો પરિવારજનોનો આક્ષેપ। કુખ્યાત આરોપી બાબરે ઘટનાને અંજામ આપ્યો। સયાજી હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરાયો। ડીસીપી એસીપી કક્ષા અધિકારીઓ એસએસજી પહોંચ્યા। ભાજપના નેતાઓ પહોંચ્યા એસએસજી હોસ્પિટલ। સયાજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકટોળા એકત્રિત થયા। ઘટના એકચ્યુઅલીમાં નાગરવાડામાં થઈ હતી। નાગરવાડા મહેતાવાડીના નાકા પર બાજુમાં ઘટના થઈ હતી। ત્યાં આગળ બાબર પઠાણ કરીને છોકરો છે, આરોપી છે જે છે એ, અને બીજા 2-3 સાગરીતો એની જોડે જે ઉઠાવ્યા, એ મારા 2 ભાઈબંધોને ચાકુના ઘા ઓલરેડી મારેલા જ હતા। એના માટે અમે સ્ટેટમેન્ટ લેવા માટે અહીં મારા ભાઈબંધોને લઈને આવ્યા હતા। અહીં સારવાર લઈ રહ્યા હતા। એ દરમિયાન બાબર ખાન પઠાણને અમે આ કેસ કરવાનો હતો, એ મારે પોલીસ કેસ કર્યો વગેરે। તો અહીં આગળથી બાબર ખાન પઠાણ જે જાતે પોલીસની વાનમાં આવ્યો, પોલીસની જોડે આવ્યો, પોલીસ પ્રોટેક્શનની અંદર આવ્યો। આજુબાજુમાં 4 થી 5 પોલીસવાળા હતા, એ અહીં આગળથી લઈને ગયા અંદર। તો એ એવું કહે છે કે મને બી વાગ્યું છે, આ લોકોએ મને બી મારું સ્ટેટમેન્ટ કરવા એ બી અંદર ગયો। તો પોલીસ પ્રોટેક્શનની અંદર એ કરવા ગયો અંદર, અને એટલામાં એને ત્યાંથી પોલીસવાળાએ છોડી દીધો અને પાછળ ગયો। તો મારા બીજા ભાઈબંધ એટલે એ અમારી જોડે હતો, તો એને પાછળ લઈ જઈને ઘા મારી દીધા જ। રોડ જે ચા પીવા ગયા હતા 2, મારો ભાઈ અને મારો ભાઈબંધ, એ આ મારો ભાઈ ને 2 જણ ચા પીવા ગયા હતા, તો એને ત્યાં આગળ ઘા મારી દીધા, એ બાબર ખાન પઠાણ। હવે પોલીસ 4-5 પોલીસ એને જોડે લઈને જાય છે અંદર દવાખાનાની અંદર, અને અહીં આગળથી સ્ટેટમેન્ટ લે છે, એવું કહે છે, અને પાછળ જઈને પેલો બાબર ખાન પઠાણ ને બીજા 5-6 માણસ એના ઘા મારી નાખ્યો, મરી જ ગયો છે એકચ્યુઅલીમાં, એવું કહેતો તો ચાલશે, ડેડ થઈ ગઈ છે। હા, તો અને એ પછી અમે જ્યારે પેલા બાબર ખાન પઠાણને અમે તૈયારી દોડતા ગયા કે ઘા વાગ્યા, તો પકડ્યો ને, તો તૈયારી પોલીસવાળા આવીને એને પકડીને જીપમાં બી હતી કે ચલો ભાઈ, એટલે પોલીસવાળાને લીધે જ થયું આ જે થયું। એ અંદરથી પેલો છૂટ્યો કેવી રીતે? બાબર ખાન પઠાણ અહીં આગળથી સારવાર લેવા માટે અંદર જઈ રહ્યો હતો, અંદર લઈ ગયા છે, તો પછી એ છૂટ્યો કેવી રીતે, માર્યો કેવી રીતે પેલાને બહાર જઈને? અમે અહીં આગળ ઊભા હતા। મારું નામ રાજપૂત રાહુલ। બનાવ 2 કલાક પહેલાં નવી ધરતીમાં કંઈક નાનું ચમકલું થયું હશે, ઝઘડો થયો હશે। એ ઝઘડાની અંદર 2 જણને કંઈ મારામારી થઈ હશે, અને મારામારીમાં કોઈને કંઈ ચપ્પુ વાગ્યું હશે, કંઈ વાગ્યું હશે અમારા મોહલ્લાના છોકરાઓને। તો મોહલ્લામાં બધા ટોળા થયા હતા, એટલે અમે અમારા મોહલ્લાના છોકરાઓ જેને વાગ્યું જ 2 છોકરાઓને, એ લોકોને દવાખાને લઈ આવ્યા સારવાર કરવા માટે। તો મારો છોકરો પણ જોવા આવ્યો હતો, પછી થોડી વાર પછી હું પણ જોવા આવી ગયો। પછી એ લોકોને કેસ પણ કાઢી આપ્યા, જેને વાગ્યું છે એ લોકોના ઇન્જેક્શન પણ આપ્યા, દવા બોટલ પણ ચાલુ કરાવી। પછી મારા છોકરો જે અત્યારે ઓફ થઈ ગયો, એને પણ હું મળ્યો, અને એને મળીને ઘરે ગયો કે બેટા આજે આ લોકોની સારવાર થઈ જાય, તું ઘરે આવી જજે। હું ઘરે પહોંચ્યો ને 5 મિનિટ પછી જ સમાચાર આવ્યા મારી પર, મને કહેવા માટે આવ્યો કે ભાઈ તમારા તપનને તલવાર વાગી છે, કે જલ્દી જાઓ કે। હું અહીં આવ્યો તો મારો બાબુ ઓફ થઈ ગયો હતો। જે બાબર હતો એ કોણ? એ બાબર અમે નથી ઓળખતા, પણ કોઈક અસામાજિક તત્વ છે, કોઈ ગુનેગાર છે, અને એના કંઈ ઘણા બધા ગુનાઓ થયેલા છે। અમારો બાબાને તો કોઈની દુશ્મની નથી, અમારો બાબો કોઈનો દુશ્મન બી નથી, અને અમારી પોતાની બી કોઈની જોડે દુશ્મનાવટ છે નહીં। અને બાબર જોડે પોલીસ પણ હતી? બાબર સાથે પોલીસ પણ હતી, અને પોલીસની હાજરીમાં બનાવ બનેલો છે। અને જે પ્રમાણે નવી ધરતી બિલ્ડિંગમાં જુગાર ચાલી રહ્યો હતો, ત્યાં કંઈ બબાલ થઈ હતી એવું કંઈક પ્રાથમિક? એ નવી ધરતીમાં બબાલ થઈ હતી વાત સાચી, પણ ક્યાં કઈ જગ્યાએ મને ખબર નહીં। રમેશ પરમાર રાજા, પૂર્વ કાઉન્સિલર। આ એસએસજી છે। અહીંયા મારા ફ્રેન્ડને પહેલાં મેટર થઈ હશે, તો અમે એમને જોવા આવ્યા હતા। અહીંયા અમે બધા ઊભા હતા, અને પછી અમે અહીંયા ગયા ચા ને પડેકી લેવા। તો હું ચા પીવા ઊભો રહ્યો, હવે ચા પીને જે અમે 2 ભાઈબંધ કેન્ટીનથી બહાર નીકળ્યા, અને જેવી ગાડી સ્ટાર્ટ જ કરું છું એટલામાંથી પાછળથી ટુલર આવે છે બાબર, અને એના હાથમાં આટલું મોટું ચક્કુ હતું। ચક્કુ મારી સામે જ એના પર ઘા માર્યા 5 થી 6, ને હું છોડા ભાગ્યો પણ મને બી પકડી રાખ્યો। તો મને પકડ, હું જેમ આ ઝઘડાનું કારણ તો આવડે આ છોકરાને મારો ને, આ કારણ તો કશું જ નહીં। પહેલાં જે મેટર થયેલી એ જ મેટર છે, પણ અમે તો જોવા જ આવ્યા હતા અહીંયા ખાલી। મેટર શું હતી જે જૂની હતી? મેટર શું છે મને નથી ખબર, અમે તો ઊંઘમાંથી ઉઠીને અવડે જ આવ્યા હતા।